ફ્રેન્ડ કેમ છો બધા? જય માતાજી. આજના વિડીયોની મારી પાસે તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ગયા 2 નંબરના પાર્ટમાં તમે પોસ્ટર ડિઝાઇનનો ફૂલ કોર્સ શીખ્યા હશો, જાણ્યા હશો, કાંઈ પણ થોડું ઘણું તમને જાણવા તો મળ્યું જ હશે. પણ પાર્ટ નંબર 3માં તમે હવે આપણે થોડાક આગળ જઈશું, કેમ કે હાવ પોસ્ટર ડિઝાઇનનો તમને વિડીયો તો મેં બનાવીને મૂકી દીધો, પણ એનું કારણ એમાં ઘણા અલગ અલગ ટોપિક હોય છે. ટોપિક એવો હોય છે કે પહેલાં તો આપણે ફોટો કટિંગ કરવાનો, પછી ફોટાને કલર કરેક્શન કરવાનો, પછી ફોટાનો ચહેરાને સ્મૂથ કરવાનો, બેકગ્રાઉન્ડ ક્યાંથી ગોતવા, કેમ ગોતવા, કઈ રીતે આપણે એડ કરવા, એ પણ હું તમને આગલા જેમ બને એમ વિડીયો બનાવતો જાય અને હું મૂકતો પણ જઈશ, તો તમને જાણવા મળશે. એ રીતે ધીમે ધીમે હું કમસે કમ એક સિઝન આખી પોસ્ટર ડિઝાઇનના વિડીયોમાં હું કાઢી નાખીશ. અને આ વિડીયોની મારી પાસે તમને ફોટોશોપની મારી પાસે ઘણા ખરા એવા પોઈન્ટ હોય છે કે ફોટાને તમે કટિંગ કરી શકો, કઈ રીતે, કેટલા ઘણા ખરા પેન ટૂલથી કટિંગ કરતા હોય, લાસો ટૂલથી કટિંગ કરતા હોય, અમુક હોય ઓનલાઈન પણ કટિંગ કરી નાખતા હોય. પણ આપણા વિડીયોની અંદર તમને એ રીતે જાણવા મળશે કે ફોટોશોપની અંદર તમને ઝીણી કાંઈ પણ નોર્મલ હોય કે કાંઈ પણ વસ્તુની કાંઈ પણ વસ્તુ આવડતું ન હોય ને, આપને ખ્યાલ ન હોય ને, તો મને ડાયરેક્ટ મેસેજ કરો, હું એ બાબતે એ વિડીયો જરૂર ને જરૂર મૂકીશ. પણ આપણા વિડીયોની મારી પાસે તમને ક્યાંય એક કે આખા યુટ્યુબ જર્નરીમાં તમે જોઈ લેવાનું, સર્ચ મારીને જોઈ લેવાનું, ફોટોશોપની લગતી માહિતી હોય તો તમને ફૂલ આમ ડિટેલમાંથી કોઈ સમજાવશે નહીં. એનું કારણ એ કે કોઈ પોતાની મોનોપોલી કોઈ કહે નહીં, પણ આપણી યુટ્યુબ ચેનલ એક એવી છે ને, તો હું તમને ફોટોશોપની નાનામાં નાનીથી મોટી બધી મોનોપોલી, બધી ડિટેલ તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવી. એક દિવસ એવો પણ આપણે આવશે કે ફૂલ માસ્ટર કોર્સ હું તમને યુટ્યુબમાં મૂકવાનો છું, આખો ફૂલ ડિટેલ સમજાવી. પહેલાં આપણા કોર્સને ધીમે ધીમે તમે વિડીયો જોતા જાઓ એટલે તમને સમજાવો. એક આ વાત આપણી છે કે મારા વિડીયો લાંબા હશે એનું કારણ એ છે કે હું બધી વસ્તુને નિરાયતે સમજાવું છું, કાંઈ પણ વસ્તુને છોડતો નથી. બીજા ઘણા ખરા વિડીયોમાં આવે પણ એમાં બધું કટિંગ કરે ને એડિટ કરે ને એ રીતે મૂકે છે, એટલે બધું ઘણું ખરું વ્યૂ જાય છે, એટલે તમને સમજાતું નથી. અમુક વસ્તુ છે ને જે અંદરની વાત હોય ને, ફોટોશોપની અંદરની, એ તમને ખબર નથી પડતી એવું નહીં, પડવા નથી દેતા. એટલે આપણે તમે અત્યારે આ ફોટોશોપનો કોર્સ બીજી જગ્યાએ કરવા તમે જશો ને તો એના પૈસા ઘણા લાગે છે, એટલે આપણી યુટ્યુબ ચેનલમાં તમને હાવ મફત જ છે, હાવ. અને એક આપણે એવું છે કે થોડુંક હું બીજું પણ કામ કરું છું, એટલે સાઈડમાં હું જે સાંજે ફોટો એડિટ વિડીયો બનાવીને પછી આખો દિવસમાં ગમે ત્યારે અપલોડ કરી દઉં. એટલે તમે જરાક યુટ્યુબ ચેનલને નોટિફિકેશન છે ને એ તમે દબાવી દેજો, એટલે તમારે હું જ્યારે વિડીયો મૂકું ને એટલે એ આવી જાય, બરાબર? તો આપણે હવે છે ને કાંઈ ઝાઝી લાંબી વાતચીત કરવી નથી, તો હાલો આપણે હવે કાંઈ પણ એક ફોટો હું તમને બતાવું. એના બધા આ વિડીયોનું મહત્ત્વ એ છે, આજના વિડીયો હું બનાવું છું પાર્ટ નંબર 3, એમાં એ છે કે હું ફોટાને કટિંગ કઈ રીતે કરવા અને કઈ રીતે આપણે બધા અલગ પ્રકારથી થઈ શકે. આમાં ઘણા ખરા પ્રકારો હોય છે અલગ કરવાના, બધાને જેને જે સારું લાગે એ તમે તમારી રીતે કરજો. પણ હું તમને બધે આ ટોપિક કહું કે આ રીતે પણ ફોટો કટિંગ થાય, આ રીતે પણ આ રીતે થાય. જો એક યાદ રાખજો કે હું અત્યારે જે ફોટો કટિંગ કરીશ ને તમને સમજાવવા પૂરતી હું કરી નાખીશ, પણ તમે તમારી નિરાતે કરજો એટલે સારો થાય, એમ સમજાઈ ગયો ને? પણ હું ખાલી તમને બતાવવા પૂરતી કરું છું. તો આપણે બહુ ઝાઝો સમય નથી લેવો, અને આવનારો વિડીયોમાં હું તમને બધાની PhD પણ નીચે લિંકમાં આપી દેવાનો છું,
અને અત્યારે એમાં એવું છે કે નવી નવી ચેનલ બનાવી છે ને તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ આવે ને એમાં મુકાતી નથી અને થોડુંક બોલવામાં પણ મારે ગડબડ થાય છે એટલે આડોળું બોલે માફ કરજો ફ્રેન્ડ્સ. તો હાલો સાચી વાત નથી કરી નકર વિડીયો બહુ જ લાંબો થઈ જાય બરોબર. તો આપણે કોઈ પણ એક વિડીયોમાં ફોટો આપણે એક અંદર એડ કરીશું તો આપણે મારો જ ફોટો યુઝ કરી કેમ કે જેમ બને ને એમ હું મારા જ ફોટા યુઝ કરી બીજા હું ફોટા યુઝ કરીને તો ઘડીકમાં શું કહેવાય મારો ફોટો છે ને આમ છે ને તેમ છે ને ઘણું થાય બરોબર. તો પહેલાં ફોટાનું કટિંગ કરવાની પહેલી એક જ રીત છે પેન ટૂલ. પેન ટૂલમાં ક્યાં આવે ને એ તમને જો આ આખુંનું ટૂલ બોક્સ છે તો અહીંયા તમે નીચે જશો ને તો અહીં જો પેન લખેલો છે પેન ટૂલ એનો શોર્ટકટ કી છે તમે ખાલી કીબોર્ડમાં પી દબાવશો ને એટલે આ પેન ટૂલ આવી જાય બરોબર. એ કઈ રીતે કરે એ તમને બધાને આવડતું જ હશે હોય 100%. પણ મને જો આ સૌથી વધારે વાલું હોય ને તો આ એક ખાલી આ પેન ટૂલ જ બાકી એક કાંઈ છે નહીં કેમ કે આમાં પરફેક્ટ આપણે જેમ કરવું હોય એ રીતે થઈ શકે. પછી આવનારા જે વિડીયોમાં છે ને એ હું તમને કહી દઉં કે માથાના જે વાળ આવે ને એ કઈ રીતે આપણે કટિંગ કરી શકાય. અત્યારે હું તમને બોડી લેવલનું કટિંગ કરતા શીખાય. આ ફોટાને થોડોક આપણે ઝૂમ કરી નાખશું. ઝૂમ કરીને જેમ તમે કટિંગ કરશો ને એમ ફોટો આપણે વ્યવસ્થિત કટિંગ થઈ શકે બરોબર. તો આ રીતે કાંક તમે આ જે કોર દેખાય છે ને કોર તમારે કટિંગ લેવાનું છે આ રીતે બરોબર. આ રીતનું કટિંગ કરવાનું છે જો બસ. આપણે જો આમ બહાર જાય ને એ નહીં હાલે બાકી અંદરની સાઈડ જે અંદર એટલી અંદર હાલશે ને આવશે ને જે લાઈન એ હાલે બાકી કટિંગમાં બહાર જે ન જવું જોઈએ બરોબર. એટલું ધ્યાન રાખવાનું ખાસ કોઈ પણ ફોટો કટિંગ કરો ને એમાં. આ તો ખાલી ડેમાં પૂરતી જ હું તમને બતાવું છું કે આ રીતનું બધું આવે આપણે બરોબર. આ રીતનું આપણે કટિંગ કરવાનું છે. તો આ પેલો ભાગ આપણે પેલું જે કટિંગ છે એ પેન ટૂલનું આવ્યું બરોબર. હવે આ પેન ટૂલમાં હું પેલા આખો ફોટો કટિંગ કરીને તમને બતાવી દઉં એટલે તમને બધું ખ્યાલ આવી જાય કે કઈ રીતે આપણે પેન ટૂલ દ્વારા યુઝ કરી શકીએ ને કઈ રીતે આપણે કરી શકીએ બરોબર. અને બસ ધીમે ધીમે તમારી રીતે કટિંગ કરતા રહીજો. જે કોર આવે ને એ કોર જ રાખવાનું ખૂણા ન પડે એટલું યાદ રાખવાનું. ખૂણા ન પડવા દો ગોળાઈમાં હાલ છે ખૂણામાં ન હાલે. ખૂણા જરા ખરાબ લાગે બીજું કંઈ ન લાગે. આ રીતનું ફોટો કટિંગ થઈ જાય એમાં થોડું કટિંગ કરવું અઘરું પડી જાય. આપણા વિડીયો ભેરું લાંબા તો હશે પણ તમને થોડું ઘણું કાંઈક જાણવા મળશે તે. તમને જો ફોટો એડિટિંગ વર્ક ફોટોશોપનું બધું વર્ક શીખવું હોય તો થોડાક આ વિડીયો જોવા તો પડશે તો જ તમને અંદરનું કંઈક રાજની અંદર ફોટોશોપનું રાજનું તમને ખબર પડશે કે આ વસ્તુ બધું આમ હોય. બાકી તમે કોર્સ કરવા જાઓ તો ત્યાં તમને કાંઈ બધું પરફેક્ટ તમને શીખવાડે તો નહીં હશે. જો આ રીતનું એન્ડરલાઇન કરી આને જે ટપકું દેખાય છે ને આ જે ટપકું ત્યાં એની વચ્ચોવચ તમે ક્લિક આપી દેવાનું આ રીતે બરોબર. વચ્ચોવચ ક્લિક આપી દેવાનું. ક્લિક આપ્યા બાદ આપણે રાઈટ ક્લિક કરવાનું લેફ્ટ ક્લિક નહીં રાઈટ ક્લિક કરવાનું એટલે આ મેક સિલેક્શન આવે ને ત્યાં તમારે ક્લિક કરવાનું રહે. મેક સિલેક્શન કરીને ફેધર તમારે જો 0 આપશો ને તો અંડરલાઇન સરખી નહીં આવે બરોબર. એટલે 2ની 3ની 4ની 5ની તમને જે સારી લાગે મુદત 2થી ઉપર રાખો એટલે સારી આવે કાંક આમ ખૂણા ન પડે એ રીતનું રહે. એટલે હું તો 2 જ આપું છું ફેધર એટલે ઓકે આપી દેવાનું બરોબર. ઓકે આપ્યા બાદ પછી કીબોર્ડની મેલ પર તમે વી દબી ગયો અથવા એ શોર્ટકટ છે બાકી તમે આ ટૂલમાં તમે અહીં ઉપલું પહેલો ટૂલ આવે ને ત્યાં તમે દબી દેશો તો પણ હાલશે બરોબર. તો હવે કંટ્રોલ જે શોર્ટકટમાં ડુપ્લિકેટ કોપી કરવાની છે આપણે આને કંટ્રોલ જે બરોબર. જો આ રીતે જો આ તમે લેયરમાં તો તમે જોઈ શકો છો આ રીતે ડબલ લેયર થઈ ગઈ. આ બેકગ્રાઉન્ડની લેયર છે ને લેયર નંબર 1 છે બરોબર. 1 નંબરની લેયર આ બેકગ્રાઉન્ડની લેયર છે ને એની માથે સિલેક્ટ કરીને ડિલેટ નામનું ઓપ્શન આપી દેવાનું છે. ડિલેટ થઈ ગયું. બસ આ જ રીતનું કાંક છે આપણું આ પેન ટૂલનું પેલો ટોપિક બરાબર. હવે હું તમને બીજો ટોપિક શીખવાડું. પહેલાં આને હું ડિલીટ મારી દઉં પહેલી લેયરને. તો બીજો ટોપિકમાં એમ છે કે લાસો ટૂલથી નહીં થાય આપણે કટિંગ. તો લાસો ટૂલ ક્યાં આવે બરાબર. આ લાસો ટૂલ આવે. હા
પહેલું ની આ લાસો ટૂલ અને આ બીજું આવે ને એલ એનું શોર્ટકટ એલ એ થાય બરાબર. એનું કટિંગ કઈ રીતે છે? જો આ રીતનું કટિંગ આવે એમ આ રીતનું આવશે. પેન ટૂલની જેવું નહીં આવે, આ રીતનું આવે. જેમ તમે પેન ટૂલ જેમ કરશો ને એ રીતે જ આવશે, પણ મૂળ આ રીતનું થશે. છે સેમ ટુ સેમ જ કરવાનું રહે, બીજું કાંઈ ન હોય. આખો ફોટાનું તો કટિંગ કરશે ને તો બહુ ઝાઝો સમય છે. આ રીતનું થઈ ગયું. પછી રાઈટ ક્લિક કરવાનું, મેક સિલેક્શન આપી જવાનું બરાબર. આ રીતનું મેક સિલેક્શન આપીને કંટ્રોલ ડી. હવે આની જે અંડરલાઈન કાઢી કંટ્રોલ ડી દબી દેવાનું બરાબર. આ લાસ્ટ ટૂલનું બીજું ટોપિક થયું બરાબર. તો ત્રીજું ટોપિકમાં અમુક શોર્ટકટ કટ આવે આમાં. માનો કે શોર્ટકટ કટ ક્યાં છે તો ડબલ્યુ તમે દબાવશો તો આ એક તરફનું મેજિક ટૂલ આવે, ઓબ્જેક્શન સિલેક્શન ટૂલ આવે. આપણે ઓબ્જેક્શન સિલેક્શન ટૂલમાં જવાનું છે. તો અહીંયા જો સિલેક્ટ સબ્જેક્ટમાં તમે દબાવશો ને એટલે ઓટોમેટિક સિલેક્ટ આખું કરી લે. આખો પિક્ચર આવે ને એ ઓટોમેટિક જ આખું સિલેક્ટ કરી લે બરાબર. સિલેક્ટ કર્યા એટલે થોડોક પ્રોસેસમાં રહે. તમારું જો સીપીયુ હાઈ લેવલનું હોય છે તો ફટાફટ થઈ જાય, બાકી તો ધીમે ધીમે થવાનું છે બરાબર. જો બસ જો આ રીતનું આખો સિલેક્ટ થઈ જાય. આ શોર્ટકટ કહેવાય મારા મુદ્દે. તો હવે આને પાછલું બેકગ્રાઉન્ડ કઈ રીતે કાઢવું? તો અહીંયા જુઓ તમે લેયરમાં જાઓ ને તો એડ માર્ક્સ ને માસ આપણે લગાડી દેવાનું છે. એની માથે તમે ક્લિક કરશો એટલે અહીં માર્ક્સ લાગી ગયું બરાબર. આ રીતનું માર્ક્સ કરીને કંટ્રોલ ડી આપી દેવાનું. આ રીતનું પણ તમે કરી શકો બરાબર. હવે હું તમને ચોથું ટોપિક બતાવું બરાબર. ચોથા ટોપિકમાં બહુ હેલું છે. એ છે પહેલાં આને કંટ્રોલ ડીથી માર્ક કરી દઈએ બરાબર. તો ચોથા ટૂલમાં એમાં એવું છે કે જો તમે આને બેકગ્રાઉન્ડ હટાવવું હોય તો પહેલાં તાળું આવે ને આ તાળું તમે તોડવું પડશે. કઈ રીતે તોડે તો ડબલ ક્લિક કરો આ રીતે બરાબર. હવે અહીંયા તમે આ પ્રોપર્ટીઝમાં જાઓ. પ્રોપર્ટીઝની અંદર તમે નીચે જાઓ તો રિમૂવ બેકગ્રાઉન્ડ નામનું એક ક્લિક આવશે. એની માથે તમે દબાવશો એટલે ઓટોમેટિક રિમૂવ પણ થઈ જાય બરાબર. આપણે થોડીક વેટ રાહ જોઈએ એટલે ઓટોમેટિક થઈ જાય બરાબર. જુઓ થઈ ગયું ને એકદમ પરફેક્ટ જ થઈ જાય. બસ આ જ રીતે છે. મેં તમને પહેલાં કીધું ને એડ માસ કરવાનું, એ પહેલાં મેં આવ્યું અને આ ઓટોમેટિક એ તમારે એ ન કરવું તો આ પ્રોપર્ટીમાં આવી જાય. અને જે 2020ની ઉપરના જે સોફ્ટવેર છે એની અંદર જ આ રીતનો ઓપ્શન આપશે બરાબર. તો બસ આ રીતના જ કાંઈક ફોટો કટિંગનો કાંઈક વિડીયો છે આપણો. તો તમને ઘણું ખરું સમજાઈ ગયું છે. ન સમજાણું હોય તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ઘણું ખરું ફરીવાર સમજાઈ જાય. તો હવે આપણે મળીશું બીજા નવા વિડીયોની અંદર પાર્ટ નંબર 4માં.